થાનગઢના ચણિયા ચોળી બંડી તેમજ કોટીની નવરાત્રી દરમિયાન માંગ. ઝાલાવાડના પહેરવેશ જેવા કે કેડિયા, કાંબી, કોટી, ચણિયા ચોળીમાં દેશી ભરતકામ કરીને આ બનાવવામાં આવે છે. થાનગઢની દેશી ભરતકામ કરેલ અલગ અલગ ડિઝાઇનની ચણિયા ચોળી તેમજ કોટીની માંગ વધુ રહે છે. કોટીની કિંમત 1000થી શરૂ થઈને 2000 સુધીની હોય છે, જ્યારે ચણિયા ચોળીની કિંમત 1000થી શરૂ કરીને 5000 સુધીની હોય છે. સ્થાનિક કારીગરો કામ કરીને મેળવી રહ્યા છે આવક. હાલ નવરાત્રિને ગણતરીના દિવસો બાકી છે, ત્યારે બજારમાં ચણિયા ચોળી તેમજ કોટીની માંગ વધી છે. સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢની દેશી ભરતકામ કરેલ અલગ અલગ ડિઝાઇનની ચણિયા ચોળી તેમજ કોટીની માંગ વધુ રહે છે. અને ખેલૈયાઓ પણ ચણિયા ચોળી તેમજ કોટી પહેરીને ગરબે ઘૂમતા હોય છે. ત્યારે થાનગઢના અમિતભાઈ પોતે દરજી છે અને તે ચણિયા ચોળી તેમજ કોટી બનાવીને તેનું વેચાણ કરે છે અને પોતે આવક મેળવી રહ્યા છે. સાથે આ વ્યવસાય સાથે સંકળાયેલ લોકોને કામ આપીને રોજગારી પણ આપી રહ્યા છે. ગુજરાતની અંદર નવરાત્રિનું મહત્વ અનેરું હોય છે, તેમાં પણ ઝાલાવાડના પહેરવેશ જેવા કે કેડિયા, કાંબી, કોટી, ચણિયા ચોળીમાં દેશી ભરતકામ કરીને આ બનાવવામાં આવે છે, જેમાં કોટીની કિંમત 1000થી શરૂ થઈને 2000 સુધીની હોય છે, જ્યારે ચણિયા ચોળીની કિંમત 1000થી શરૂ કરીને 5000 સુધીની હોય છે. આ કોટી તેમજ ચણિયા ચોળીની માંગ સમગ્ર ગુજરાતમાં રહે છે. આ ચણિયા ચોળી બનાવવા 1 દિવસથી લઈને 5 દિવસ જેટલો સમય લાગે છે. વધુ ભરતકામ હોય તો વધુ દિવસ વધુ પણ લાગે છે. અમિતભાઈ વર્ષોથી આ કામ કરે છે. બાઇટ 1 અમિતભાઈ દરજી, વેપારી. 2 રાજેન્દ્રભાઈ ચણિયા ચોળી બનાવનાર કારીગર. 3 મનન કોટી અને પાઘડી ખરીદી કરનાર ગ્રાહક. 4 હીરવાબેન ચણિયા ચોળી ખરીદી કરનાર ગ્રાહક. રિપોર્ટર જયેશભાઈ મોરી. મારું નામ અમિતભાઈ નરોત્તમભાઈ દરજી, ભાયાભાઈની દુકાન. અમે 1965થી આ ભરવાડી ધંધામાં લાગેલા છીએ. ત્યારથી અમે આ ભરવાડી ધંધો જાત જાતના ભરતકામ જાત જાતનું વર્ક કરી અને બનાવીએ છીએ. અને ચણિયા ચોળી ઘણા વર્ષથી અમે બનાવીએ છીએ, લગભગ 15 વર્ષથી બનાવી છે. પણ દેશી ભરતની ચણિયા ચોળી અને કચ્છી વર્કની ને દેશી ચણિયા ચોળી એમ બનાવી છે. પાંચાલી ચણિયા ચોળી જે કહેવાય એવી ભરવાડ પહેરતા હતા એવી જીમી સેટ પણ બનાવીએ છીએ. અલગ અલગ પેટર્નમાં અમે બનાવીએ છીએ. અને અમારી ચણિયા ચોળી જો જોતી હોય તો અમારે માર્ચ મહિનામાં અમને લખાવી દો, એનું જ કામ ખાલી કરીએ છીએ. ભાડે દેવાવાળા હોય અને ટ્રેડિશનલને શોખ હોય એની જ ખાલી બનાવી છીએ. વર્ષમાં ખાલી 200-300 ચણિયા ચોળી બનાવી, પણ એ અલગ લુકવાળી ચણિયા ચોળી અમારી પાસેથી મળી જાય છે. અમારી ચણિયા ચોળી રાજકોટ, પછી અમદાવાદ, પછી ઈથી ઉપર અહીંયા મહેસાણાથી માંડીને ઠેઠ વાપી, વલસાડ, નવસારી, બોમ્બે, ત્યાં બધે જાય છે. ફોરેનમાં પણ અમારી સારી એવી માંગ હોય છે અમારી ચણિયા ચોળીની. આ ચણિયા ચોળી હાથ ભરતની અમે 20 દિવસે પૂરી થાય છે અમારી. અને અમારે અહીંયા લગભગ 10-12 છોકરીઓને અમે હાથકામ આપીએ છીએ. કામ લઈ જાય, મોતી ટાંકવા, હીરા ટાંકવા બધું લઈ જાય છે. આ 1000થી માંડીને 5-7 હજાર સુધીની અમે ચણિયા ચોળી બનાવીએ છીએ. અલગ અલગ પ્રકારની અલગ અલગ વર્ક આવે છે. કચ્છી વર્ક આવે, રબારી વર્ક આવે, પછી અમારું પાંચાળી વર્ક આવે, પછી ઓલું આરી ભરત આવે, એમ્બ્રોડરી ભરત આવે, ઘણી ડિઝાઇન. કોમ્પ્યુટરમાં હતું એમ્બ્રોડરીવાળું કામ બહુ કરી આવીએ છીએ. અલગ અલગ ડિઝાઇનિંગ બનાવીએ છીએ અમે ચણિયા ચોળી. અને કેડિયા ચોયણા, પછી ભેટિયા, પછી ભરવાડની બધી વસ્તુ જે આવે ને ગામડાવાળા પહેરે. નવરાત્રિના કેડિયામાં અમારું મેન્સવેરમાં તો મોટું મોટું કામકાજ છે. અમે કેડિયા ચોયણા, ભેટિયા, બોરી, પટિયાલા એ બધું જ અમે પોતે બનાવીએ છીએ અહીંયા. મારું નામ રાજેન્દ્રભાઈ છે. અમે પ્રજાપતિ છીએ. હું અહીંયા 15 વર્ષથી કામ કરું છું અને સ્પેશિયલ આ નવરાત્રિના જે રમતા હોય ને બધા એના માટે બનાવી છીએ. અને દિવસમાં એકાદી ચોલી થઈ જાય અને 800થી 1000 આસપાસનું થઈ જાય. ડિઝાઇન તો બધી આવે આમાં. અમુક સ્ટેપવાળી આવે, અમુક સિંગલ પેચવાળી આવે, અમરેલા આવે, બધી આવે એમાં. બીજા છે 2-3 છે અને બીજા 12 છે. મારું નામ મનન છે. હું ધોરણ 8માં ભણું છું. હાલ અત્યારે નવરાત્રિ આવી રહી છે તો અહીંની વસ્તુ સારી આવે છે અને હું અને મારા પપ્પા અહીંયાથી જ બધું લઈ, કેડિયું, બંડી ને મોજડીની બધું અહીંની સારી હોય છે ને ટેકાઉ પણ સારી હોય છે ને અમારો 1લો નંબર પણ આવે છે. મારું નામ હીરવા છે. અમે છેલ્લા 5 વર્ષથી અહીંયા લેવા આવી છીએ. અમને નવરાત્રિનો બહુ જ શોખ છે અને સરસ દેશી અને વર્ક, ફેન્સી વર્ક ને સરસ હોય છે. અમને લોકોને બહુ જ ગમે છે અને અમારા સગા સંબંધી માટે પણ અમે લઈ જઈએ છીએ. ચણિયા ચોળી, કોટી, કપલ ડ્રેસ,
બધું લેવા આવીએ છીએ. કેવું ભરત છત્રી ને બધું ભરતકામ ને બધું કેવું હોય છે? બહુ જ સરસ હોય છે. અહીંનું વર્ક દેશી હોય છે.